છેલ્લા 10 વર્ષ દરમિયાન જ્યારે ભાજપનું શાસન અત્યારે ચાલી રહ્યું છે, એ વિકાસના દાવા છે ને એ સાવ પોકળ છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે, મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. તમે જોશો કે છેલ્લા 10 વર્ષ દરમિયાન મોંઘવારી વધી છે, બેકારી વધી છે, શિક્ષણ જે છે મોંઘું થયું છે, ખેડૂતો વધારે આત્મહત્યા કરી રહ્યા છે, ગૃહિણીઓને પોતાનું ઘર જે છે એ ચલાવવું હોય તો એ તકલીફ પડી રહી છે. તમે આજે જોશો કે ખુદ ભાજપે પોતે પોતાના મેનિફેસ્ટોમાં 2014માં અને 2019માં એમણે એમ કીધું હતું કે ખેડૂતોની આવક જે છે બમણી કરીશું 2022ની અંદર. ખેડૂતોની આવક આ 2024 છે, બમણી તો થઈ નથી. આ ખેડૂતોના આંદોલન વખતે લગભગ 600થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી અને અત્યારે પંજાબ હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતો આમરણંતર ઉપવાસ પર બેઠા છે. એમાં હમણાં જ 3 દિવસ પહેલાં જ એક ખેડૂત જે છે એમાં એમણે આત્મહત્યા કરીને અત્યારે જે ખેડૂતોની આત્મહત્યા જે છે એનો આંકડો 16 થયો છે. MSP જે છે એ કાયદા જે છે એ લાગુ એમણે હજુ સુધી કર્યા નથી. અત્યારે તમે જોશો દેશની સંપત્તિ જે છે એ ટોટલી જે દેશની સંપત્તિ જેમાંથી 5% લોકો જોડે 95% સંપત્તિ છે અને બાકીના 5% લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એની પાસે ખૂબ જ ઓછી સંપત્તિ છે. એટલે ભાજપ જે છે ખાલી ફક્ત જે એમના 5-10 ઉદ્યોગપતિ 25 ઉદ્યોગપતિઓ છે એમની સરકાર છે. ગરીબમાં એમણે એમ કીધું, મારા મિત્રએ કીધું કે GST કલેક્શન વધી રહ્યું છે. ગબ્બરસિંહ ટેક્સ છે મેડમ. 70 વર્ષ દરમિયાન ગમે ત્યારે તમે જોશો કે દૂધ ઉપર કોઈ દિવસ GST લાગ્યો નથી, અનાજ કઠોળ કરિયાણા ઉપર કોઈ દિવસ GST લાગ્યો નથી. અરે માણસ મૃત્યુ પામે ત્યારે એને બાળવાના જે લાકડા હોય ને સ્મશાનમાં, એ લાકડા ઉપર 5% GST એમણે નાખી દીધેલો છે. હવે આ ગબ્બરસિંહ ટેક્સ સવારથી માણસ ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એ પોતાના જીવનના 2 છેડા જે છે ભેગા કરવા માટે જે બિચારો આખો દિવસ મહેનત કરતો હોય અને સવારે તમે બ્રશ કરો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી તમારા ઉપર પેલા અંગ્રેજોના શાસનમાં જે વખતે ટેક્સ લગાડવામાં આવ્યા હતા એવા ગબ્બરસિંહ ટેક્સ લગાડી દીધા છે તમારા ઉપર. અને એના પછી કલેક્શનના આંકડા મોટા બતાવે છે કે GST કલેક્શન ખૂબ મોટું થયું. ખરેખર ભારત દેશને જે છે ને એ 5 સ્ટાર કલ્ચરની જરૂર નથી, બુલેટ ટ્રેનની જરૂર નથી. બેન, હું તમને પૂછું છું કે અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન જશે તો 2500થી 3000 રૂપિયાની ટિકિટ થશે. આપણે અહીંયા આખી ચેનલમાંથી જેટલા લોકો બેઠા છે 3000 ટિકિટ ખર્ચીને અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનમાં કોણ જશે? કર્ણાવતીની ટિકિટ, કર્ણાવતી ટ્રેનની ટિકિટ 124 રૂપિયા છે, ગુજરાત એક્સપ્રેસની ટિકિટ 85 રૂપિયા છે. તમે 3000 ખર્ચીને બુલેટ ટ્રેનની અંદર તમે અમદાવાદથી મુંબઈ જવાના છો, કોને ફાયદો કરાવવાના છો તમે? આજે ગરીબ છે વધારે ગરીબ થઈ રહ્યો છે, મધ્યમ વર્ગ છે એની હાલત કફોડી થઈ ગઈ છે. અને તમે જુઓ આજના જે ઇલેક્શનના જે હું તમને વાત કરું છું કે જે 25 જે લોકસભાની સીટો છે એની અંદર તમારો પોતાનો મીડિયાનો અને અખબારી અહેવાલ જ છે. 26મી વિશે શું કહેશો? 26મી વિશે 100% કહીશ કે 26મીમાં જે નિલેશ કુંભાણી જે છે બરાબર છે એવા સત્તા લાલસુઓ દરેક પોતાની વ્યક્તિની એક મહત્વાકાંક્ષા હોય છે. આજે છેલ્લા 30 વર્ષથી અમે વિધાનસભાની અંદર ગુજરાતની અંદર નથી અને છેલ્લા 10 વર્ષથી જે છે અમે આજે અત્યારે કેન્દ્રમાં સત્તામાં નથી. અને ભાજપનું જે સામ દામ દંડ ભેદની નીતિ જે છે, સામ દામ દંડ ભેદની નીતિને એક બિનસત્તાવાર અહેવાલ જે છે એ પ્રમાણે તમે મીડિયામાં જોશો તો એમને 15 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે આગામી વિધાનસભાની અંદર બી તમને ટિકિટ આપવામાં આવશે. એટલે આ રીતે ખરદ વેચાણ સંઘ દ્વારા એ નિલેશ કુંભાણીને ખરીદવામાં આવે. બાકી એમણે એમ કીધું કે મને માન સન્માન અથવા તો મને માન સન્માન નથી મળ્યું અથવા તો જે ગુજરાત પ્રદેશ છે એ મારી વાતો સાંભળતું નથી. તો બાકીના 23 જે અમે લોકો ઉમેદવાર સાંસદોને ઊભા રાખે સાંસદની જગ્યા પર એ લોકોને કોઈ તકલીફ ના પડી ને ફક્ત આ વ્યક્તિને કેમ તકલીફ પડી? આ પહેલો વિચાર. બીજો વિચાર એ કે BSPના નેતાને એમણે ખરીદી લીધા, બાકીના 8 અપક્ષ ઉમેદવારો હતા એમને શું વાંધો હતો? એમણે કેમ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી? એનું શું કારણ હતું? એ બી એક તપાસનો વિષય છે. અને આજે તમને કહું કે ભાજપ જે છે એ કોમવાદી પરિબળ છે. એ જે ભારત પાકિસ્તાન કરીને અને હિન્દુ મુસ્લિમ કરીને 2014 અને 2019માં સત્તામાં આવ્યું છે. આજે તમે જુઓ કે ક્ષત્રિયોનું જે આંદોલન છે એને જે રીતે દબાવવામાં આવી રહ્યું છે, કનુ દેસાઈએ કોળી સમાજ પ્રત્યે જે પોતાના શબ્દો જે કર્યા, એટલે હું તમારા માધ્યમ વતી એક તમને ચેતવણી લોકોને કહેવા માંગુ છું કે જો ફરીથી આ સત્તામાં આવ્યું ને તો કાલે ઉઠીને ક્ષત્રિયોને દબાવવામાં આવ્યા છે, કોળી સમાજને દબાવવાની વાત એ હતી કે જ્યારે ભાજપના નેતાએ આજે બફાટ કર્યો અને ક્ષત્રિય લોકો એનાથી નારાજ થયા એટલે આ પોલિટિકલ વ્યૂ હતો જ નહીં. હવે ધારો કે ભાજપવાળા એમ કહે છે કે કોંગ્રેસવાળા જે છે એ ક્ષત્રિયોને છાવરે છે અથવા તો તેમને ચડાવે છે. એટલે આ પોલિટિકલ મુદ્દો હતો નહીં. તમારા નેતાએ બફાટ કર્યો, બરાબર છે, પણ જોવા મળ્યો છે બફાટ અમારા પક્ષમાં થયો
હોય તો બેન કોઈ સમાજના લાગણી નથી દુભાઈ. ક્ષત્રિય સમાજ અથવા તો બીજા કોઈ સમાજે અમારી સામે જે છે એ કોઈએ વિરોધ પ્રદર્શન નથી કર્યા. આજે તમે જુઓ સૌરાષ્ટ્રની અંદર ગામની અંદર જે છે ભાજપના કાર્યકર્તાઓને અને ભાજપના નેતાઓને નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે. આજે જામનગરની અંદર જુઓ ક્ષત્રિય સમાજ જે છે કે રાજકોટની અંદર તમે જુઓ, બરોડાની અંદર જુઓ, દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ પોતે મિટિંગો કરીને ભાજપ વિરુદ્ધ જે છે એ પોતે વોટ આપવા માટે અહીં અપીલ કરી રહ્યા છે. રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા. અમે જો બફાટ કર્યો તો કયો સમાજ ભેગો થયો અને અમારી સામે વિરુદ્ધ આંદોલન કર્યું? આજે કોળી સમાજ છે એમણે આંદોલન કનુ દેસાઈ સામે કર્યું છે, રૂપાલાજી સામે તમે બફર બેન સપના જોવા સારી વાત છે, પણ તું સવાર થાય ને એટલે ઉઠીને કામે લાગી જવું પડે છે. એટલે સપના જોવાનો અધિકાર છે, પણ એના માટે સવારે જાગી બી જવું પડે. આપના માધ્યમથી કહું છું કે આ લોકસભાના ઇલેક્શનની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ છે 8 થી 10 સીટો લાવી રહ્યું છે અને 8 થી 10 સીટોની અંદર અત્યારે બી જબરજસ્ત ટક્કર જે છે એ કોંગ્રેસ આપી રહ્યું છે અને એનું પરિણામ જે છે એ 4 જૂને જોવા મળશે. અને આના સંદર્ભમાં એક કહેવા માગું છું કે એમને એટલો જ વિશ્વાસ હતો કે 5 લાખથી વધારે લીડથી જીતવામાં આવશે અને 25 સીટો એમને જીતવામાં આવશે, તો એમને ઉમેદવાર શા માટે બદલવા પડ્યા? અને એમને એટલો જ કોન્ફિડન્સ હતો તો રાજકોટમાં ઉમેદવાર બદલી દેવો તો શા માટે ના બદલ્યો? નક્ષત્ર શું કહેશો આના ઉપર? બેન વિશ્વાસ એના માટે છે કે અમે જે આ વખતે મુદ્દાઓ લઈને ગયા છે, ખરેખર તો 2019 પછી અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી હતી અને એ વખતે ગરીબ અને મધ્યમ વર્ગને તમામ લોકો સાથે જે હૃદયપૂર્વકના જે જોડાણ કર્યા હતા અને અમારા જે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ સાથે. અને અત્યારે બી જે રીતનો માહોલ જે રીતનો બદલાઈ રહ્યો છે, હું તમને સીટોના નામ સાથે આપું કે રાજકોટ છે કે રાજકોટની અંદર રૂપાલા સાહેબની સામે જે વિરોધ થઈ રહેલો છે અને કોંગ્રેસ જે છે ટોટલી બેનિફિટ લેવાની જ છે કારણ કે વિરોધ પક્ષ છે. બરાબર છે. તમે જુઓ જામનગરની અંદર જે પૂનમ માડમબેન છે એમને કપાળ ઉપર પરસેવો લાવી દીધો છે. એટલે અત્યારે જે પ્રમાણે